જય દ્વારકાધીશ। આજે આપણે લોટ બાંધતા શીખીશું। મેં અહીંયા 2 વાટકી લોટ લીધો છે, અડધી ચમચી મીઠું અને 1 ડોયો તેલ રેડ્યું છે। એના પછી આપણે લોટમાં તેલ અને મીઠું બંનેને મિક્સ કરી લઈશું અને જ્યારે બંને મિક્સ થઈ જાય બરાબર પછી એમાં 1 ગ્લાસ પાણી થોડું રેડશું। અડધો ગ્લાસ પાણી આટલા લોટમાં ચાલી રહેશે। જો તમને એવું લાગે કે મારે પાણી વધારે પડી ગયું છે તો થોડો લોટ ઉમેરશો અને જો એવું લાગે કે કોરું છે તો થોડું પાણી ઉમેરશો। વધારે પાણી ના રેડતા, વધારે પાણી રેડવાથી લોટ બહુ ઢીલો બંધાઈ જશે, એટલા માટે જરૂર પ્રમાણે પાણી લઈ અને લોટ બાંધવો। લોટને બરાબર મસળીને બાંધી દેવાનો કડક। પછી લોટ જ્યારે મસળીને તૈયાર થઈ જાય, ક્યાંય થોડો ઢીલો લાગતો હોય તો થોડું લોટ વધારે ઉમેરવાનો એમાં અને તેલ રેડીને પછી લોટને મસળી દઈશું। જેટલું તમે વધારે લાસ્ટમાં તેલ રેડીને મસળશો એટલી જ રોટલી સોફ્ટ અને ફૂલેલી બનશે। તો છેલ્લે તેલ નાખીને લોટને મસળશો જરૂર અને પછી લોટ બાંધીને એને 10 મિનિટ ઢાંકીને મૂકી દેજો। 10 મિનિટ પછી રોટલી એકદમ ફૂલેલી અને એકદમ સોફ્ટ બનશે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો।